આજની પેઢીની વાત, આજના વિચારોની વાત. આજના જમાનાનું દરેક યુવાન મન દરેક પાછલી પેઢીને અમુક સવાલો કરવા માગતું હોય છે. હા, વડીલો આ સવાલોને સાવ નકામા ગણી એવું કહી ટાળી દેશે કે અમે તો જીવન જોયું છે, તમને શું ખબર પડે? તમને શું ખબર પડે કે સંબંધો કેમ સચવાય ને વ્યવહાર કેમ નિભાવાય? પણ આ સંબંધ અને વ્યવહાર બાબતે જે આજના જમાનાનું મન સવાલો કરે છે ને, એ ખરેખર સત્યના તથ્ય તરફ દોરી જાય છે. કે શું કોઈ સંબંધીના ઘરે વર્ષ દરમિયાન એકાદ બે વાર બેસી આવવું કે જમી આવવું, અને એ જ સંબંધી પાછા આપણા ઘરે આવે તો એને ફરજિયાત જમાડીને જ મોકલવા, કારણ કે આપણે એમના ઘરે જમીને આવેલા? શું આ સંબંધ કે વ્યવહાર જાળવવો કહેવાય? એ આપણા દીકરાના લગ્નમાં આવીને ચાંદલો કરાવી ગયેલા, આપણે પણ જવું પડશે, અને પાછું હા, એમણે 100 જ રૂપિયા આપેલા તો આપણે પણ 100 થી વધારે નહીં આપવાના, ભલે પછી આપણી પરિસ્થિતિ એમના કરતાં વધારે સારી હોય. શું આ વ્યવહાર છે? કોઈ ઘરે આવે તો એમને કંઈ જ નાસ્તા પાણીની ઈચ્છા ના હોય તો પણ આપણે આપણી ઇમ્પ્રેશન સારી પાડવા માટે એમને તાણ કરીને ઠૂસીને ખવડાવવું, શું આ છે વ્યવહાર? આજની આ યુવાન પેઢીને વડીલ પેઢી સાવ નકામી ગણે છે, કારણ કે આ નવી પેઢીને મા બાપ સાથે પરાણે કોઈના ઘરે જવું કે સગા સંબંધીઓમાં ખાલી ખોટી ફોર્માલિટી કરવી નથી ગમતી. કોઈ અજાણ્યાના પગે પડવું પણ નથી ગમતું. બસ એમના ગણેલા માંડ 5-6 વ્યક્તિઓ સાથે જ એમને ફાવશે. પણ નવી પેઢીની આ આદત અને આ ગુણમાં ખોટું શું છે? એમના ગણેલા આ પસંદ કરેલા 5 વ્યક્તિઓ કે મિત્રો એવા હશે કે જેમની વચ્ચે કોઈ જ ફોર્માલિટી નહીં હોય. એ વ્યક્તિઓ લગ્ન પ્રસંગે ચાંદલો કરાવવા કદાચ ના પણ આવે, પણ કોઈની જરૂરિયાત કે બીમારીમાં તરત જ ટેકો આપવા પહોંચી જશે. એ વ્યક્તિઓ એવી હશે કે જેને ભૂખ લાગી હશે ને તો આપણા ઘરે આવીને આપણી પાસેથી હકથી માગી લેશે. કોઈ જ ઔપચારિકતા નહીં હોય, માત્ર નિખાલસતા જ હશે એવા સંબંધોમાં. અને આ નવી પેઢી જેનો દિલથી આદર કરશે ને, એને સામેથી પગે લાગીને આશીર્વાદ લેશે. પણ એના વિપરીત આપણે સગા સંબંધીઓના ખોટા મીઠા દેખાડામાં કંઈક એવું હશે કે મદદના સમય પર જ એમની પાસે સમય નહીં હોય, અથવા તો કદાચ મદદ કરશે તો પણ જીવનભર યાદ કરાવશે કે એમણે આપણને મદદ કરેલી. એ ઘરે આવે ને પાણી પૂછવાનું ભૂલાઈ જાય તો આખા ગામમાં વાતો કરશે. કોઈ વડીલને માત્ર ફોર્માલિટી ખાતર પગે લાગીને પાછળથી એમના માટે ખરાબ શબ્દો વાપરશે. એ વાત તો 100% સાચી છે કે જૂની પેઢી દરેક વ્યક્તિ સાથે સંસ્કારભર્યું વર્તન શીખવવા માંગે છે, પણ એ માત્ર દેખાવ પૂરતું જ સીમિત રહી જાય છે. જ્યારે આ નવી પેઢી જે દિલથી સારું લાગે છે એમની સાથે સારું જ વર્તન કરે છે. નવી પેઢી દેખાડો ઓછો કરશે, પણ જ્યાં જે નિભાવશે એ એકદમ હૃદયથી જ નિભાવશે. હવે તમે જ કહો, ઉપર છેલ્લી મીઠાશ જે સંબંધોના સ્વાસ્થ્યને બગાડે છે એ સારી, કે પછી નવી પેઢીની થોડી કડવાશ જે તંદુરસ્ત સંબંધોને જન્મ આપે છે તે સારી?